રામહંસનો સ્વાદ, દાર્જિલિંગનો અહેસાસ. સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામહંસ ચા. ગણેશ ગોંડલ કેસમાં દિવસે ને દિવસે એક નવો વળાંક આવતો જાય છે. રાજુ સોલંકી આ કેસમાં શું કરવા માગે છે તે સમજાતું નથી. રાજુ સોલંકીના પરિવાર દ્વારા રોજ એક નવી માંગ કરવામાં આવે છે. પહેલાં તો માંગ હતી તે સ્વીકારાય નહીં તો રફીક બનવાની વાત કરી હતી, પણ સરકારે રજૂઆતની તમામ માંગ તેની સ્વીકારવા છતાં પણ રાજુ સોલંકી કેમ જયરાજસિંહને જેલમાં પુરાવા માગે છે તેની પાછળ ઘણા સવાલો છે. શું કોઈ જૂની અદાવત છે રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે? નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગણેશ ગોંડલ કેસમાં કોર્ટની પરવાનગી બાદ આ કેસમાં કલમ 120B નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ કલમ હેઠળ ગણેશ ગોંડલના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે તે માંગ સતત રાજુ સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે. અને આ જ માંગને લઈને જે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ બેઠક છે તે કરવાની વાત કરવામાં આવી હતી, જે માંગ સ્વીકારવામાં આવી છે. રાજુ સોલંકીનું કહેવું છે કે ગોંડલ કાંડમાં જયરાજસિંહને ખબર ના હોય તે શક્ય જ નથી. તેના માણસો તેને પૂછ્યા આગળ પાણી પણ નથી પીતા, તો કોઈ વ્યક્તિનું અપહરણ કરીને તેને મારવામાં આવે અને તે બાબતે જયરાજસિંહ અજાણ હોય તે શક્ય નથી. જયરાજસિંહના કહેવાથી જ આ આખો કાંડ છે, આ આખું કાવતરું છે તે ઘડવામાં આવ્યું હોવાનું રાજુ સોલંકી માંગ કરી રહ્યા છે. અને એટલા માટે જ રાજુ સોલંકી કલમ 120B હેઠળ જયરાજસિંહનું જે નામ છે તે ફરિયાદમાં ઉમેરો કરવાનું કહી રહ્યા છે અને તેની ધરપકડ કરવામાં આવે તે પણ કહી રહ્યા છે. ત્યારે આ જ મુદ્દે રાજુ સોલંકી વધુમાં શું કહી રહ્યા છે અને શું માંગ કરી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ. એને એવું કહેવામાં આવ્યું છે અમને કે જયરાજસિંહ વિરુદ્ધમાં પુરાવા મળશે તો ચોક્કસ એની 120Bમાં ધરપકડ કરવામાં આવશે. ત્યારે મેં પાંડ્યા સાહેબને એવું કીધું કે સાહેબ, જ્યારે જયરાજસિંહના માણસો બાથરૂમ જાય તો જયરાજસિંહને પૂછીને જતા હોય છે. આવડું મોટું કાંડ જે ગોંડલ કાંડ કહેવામાં આવે છે ને, મારા દીકરાને જે અપહરણ કરી બંદૂકો બતાવીને લઈ ગયા હોય, આવડું મોટું જે કાંડ કર્યું છે અને જસદણથી પણ એને માણસો બોલાવ્યા છે ફોન કરીને, તો જયરાજસિંહને પૂછ્યા વગર આવ્યા નથી. એ 100% હું કહીશ ને, જયરાજસિંહની 120Bમાં ધરપકડ તો કરવી જ પડી છે. નહીં કરે તો એના માટેનું આંદોલન થશે. માની લો કે માથાભારી રાજકીય વગ ધરાવતો માણસનો દીકરો છે જયરાજસિંહ જે છે, એ દબંગ નેતામાં એનું નામ આવે છે, જેને 2-3 મર્ડર કરેલો છે. હાલ એ અપીલ જામીન ઉપર છે. પછી વર્તમાન ધારાસભ્યનો દીકરો હોય, ભાજપની સરકારના સભ્યો, એટલે અમને એવી પણ બીક છે કે છૂટા પછી પાછો આવો હુમલો કરે એટલે એનું સોગંદનામું અમે એવું રજૂ કરશું કે આ છૂટા પછી પણ અમારી પર હુમલો થાય અથવા મારી હત્યા થાય, મારા દીકરાની હત્યા થાય. એ 100% મને શંકા છે કે જયરાજસિંહની ગુંડા ટોળકી, ગણેશ જાડેજાની જે ગુંડા ટોળકી છે એ અમારા પર હુમલો કરશે. એ 100% મને ખબર છે. એટલે અમે પાછું સોગંદનામું આવું કોર્ટમાં રજૂ કરીશું કે આને જામીન દેવામાં આવશે તો પાછો ગુનો કરશે ને આ વખતે અમારી હત્યા કરે એવું પણ અમે સોગંદનામામાં આપશું. જયરાજસિંહ જાડેજાની જો વાત કરવામાં આવે તો જયરાજસિંહ જાડેજા કે જે ગોંડલમાં 14 વર્ષ પહેલાં નિલેશ રાયણીની હત્યા કેસમાં તેનું નામ છે તે સામે આવ્યું હતું. મુખ્ય આરોપી તરીકે જયરાજસિંહ જાડેજાનું નામ હતું. એ વખતે જયરાજસિંહ જાડેજા ગોંડલના ધારાસભ્ય હતા અને તેમની સહિત કુલ 15 લોકો સામે હત્યાનો ગુનો છે તે નોંધાયો હતો. ગોંડલમાં નિલેશ રાયણીના ઉપર ફેબ્રુઆરી 2004માં ફાયરિંગ કરી તેની હત્યા છે તે કરવામાં આવી હતી, જેમાં ગોંડલ પોલીસે જયરાજસિંહની ધરપકડ છે તે પણ કરી હતી. અને ત્યારબાદ જયરાજસિંહને 2010માં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા સજા છે તે ફટકારવામાં આવી હતી. આજીવન કેદની સજા રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જયરાજસિંહને સંભળાવવામાં આવી. ત્યારબાદ તે સજાને પડકારતી અરજી હાઈકોર્ટમાં જયરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા પણ જે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ હતી તેને જયરાજસિંહની જે આજીવન કેદની જે સજા સંભળાવી હતી સેશન્સ કોર્ટે તે ગ્રાહ્ય રાખી અને તે સજા યથાવત રાખી તેને જેલના હવાલે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવી અને તે જેલ બહાર આવવા જયરાજસિંહને મળ્યું હતું. ત્યારે જયરાજસિંહની આ દબંગગીરી બાબતે રાજુ સોલંકી ખૂબ સારી રીતે વાકેફ છે અને એટલા માટે જ જયરાજસિંહની પણ આ કેસની અંદર સંડોવણી હોવાનું રાજુ સોલંકી સતત કહી રહ્યો છે. રાજુ સોલંકીનું કહેવું છે કે આ ફરિયાદમાં જો જયરાજસિંહનું નામ નાખવામાં એટલા માટે જરૂરી છે કે જયરાજસિંહ તેના માણસો જયરાજસિંહને પૂછ્યા વગર કે કીધા વગર આ આખું કાવતરું ઘડ્યું જ ના હોય અને એટલા માટે જયરાજસિંહની જાણ સાથે જ આ આખી જે ગોંડલ કાંડ છે તે સર્જાયો છે. અને એટલા માટે જ તેની સામે ફરિયાદ થવી જોઈએ અને તેને જેલના સળિયા પાછળ ફરી મોકલવો જોઈએ. ત્યારે જયરાજસિંહને ફરી જેલમાં મોકલવામાં આવશે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.
રામહંસનો સ્વાદ, દાર્જિલિંગનો અહેસાસ. સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામહંસ ચા.